રાજકોટ સિવિલમાં દવાની ભારે અછત વચ્ચે તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે। ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનના વેરહાઉસના ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે। GMSCLના ગોડાઉનમાં દવાઓનો જંગી જથ્થો રામ ભરોસે પડેલો જોવા મળ્યો। છેલ્લા એક સપ્તાહથી વરસાદમાં પલળી રહ્યા છે દવાઓ ભરેલા ટ્રક। ગોડાઉનમાં પડેલો દવાઓનો મોટો જથ્થો પલળેલી હાલતમાં જોવા મળ્યો છે, જેને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે। અધિકારી કે મેનેજરની હાજરી વિના જ આ સપ્લાય થઈ રહી છે દવાઓનો જથ્થો જૂનાગઢ સિવિલમાં જઈ રહ્યો હોવાની મજૂરોની કબૂલાત છે। ગરીબ દર્દીઓની કરોડો રૂપિયાની દવાઓનું રખેવાળ કોણ, તે પણ સવાલ અહીંયા ઊભો થાય છે। દવા તો રોજમાં અમે 2 ગાડી પહોંચાડી છે બધી, પણ એટલો સ્ટોક છે ને તો જે GMSL નવું બને છે ને એ હિસાબે ટ્રક નથી ખાલી કર્યા। એટલે કેટલા દિવસથી આ ટ્રક આવ્યા છે અને ક્યાંથી આવ્યા છે ટ્રક? 5 જમણથી આવ્યા છે, ક્યાંથી આ કંપનીમાંથી આવ્યા છે, ક્યાંથી આવી મને નથી ખબર। એટલે 5 દિવસથી ખાલી ન થવાની પાછળનું કારણ શું છે? ડેપો નવો બને છે એની કારણે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછતને કારણે દર્દીઓને પણ હાલાકી પડી રહી છે। PDO હોસ્પિટલના સ્ટોર ઇન્ચાર્જ JK નથવાણીનું સ્ફોટક નિવેદન સામે આવી રહ્યું છે। GSMCLમાંથી અમને દવાઓ સપ્લાય કરવામાં આવે છે। કુલ 714 દવાઓ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ હજુ સુધી નથી થઈ। અમે એપ્રિલ મહિનાથી દવાની માંગણી કરેલી છે, પરંતુ જથ્થો હજુ સુધી નથી મળ્યો। અમારે જે ટોટલ અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં આવે છે એ EDL દવાઓ તરીકે અમે એને લેબલ કરેલી છે, જે 1385 કુલ દવાઓ છે, જે અમે સરકાર તરફથી એટલે કે GMSL તરફથી નિયમિત ધોરણે સપ્લાય કરવામાં આવે છે। અને હાલના તબક્કે એ EDL પૈકી અમને 714 દવાઓ મળવામાં છે, પણ એ દવાઓ હજી અમને નથી મળી, પણ અમને એશ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે નજીકના ભવિષ્યમાં। એક તરફ દવાની અછત છે અને બીજી તરફ રઝળતી દવા જોવા મળી રહી છે। પલળેલી હાલતમાં દવાઓના આ બોક્સ જોવા મળી રહ્યા છે, જેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું આ દવાઓનું રખેવાળ કોઈ નથી, તેવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે। વધુ એક મોટી બેદરકારી સામે આવી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો જે ગંભીર પ્રકારના રોગો છે તેની એક તરફ ત્યાં દવાઓ નથી, ડાયાબિટીસ છે, ઉધરસ ચામડીના રોગો જેવા રોગોની દવા ત્યાં નથી, ને બીજી તરફ આ GMSCLનું વેરહાઉસ છે કે જ્યાં આખા સૌરાષ્ટ્રમાંથી સરકારી દવા છે તે સરકારી હોસ્પિટલોમાં સપ્લાય થાય છે, ત્યાં દવાઓના ઢગલે ઢગલા પડ્યા છે ને અંદર દવાઓ રાખવાની જગ્યા નથી, એટલે બહાર આ દવાઓ છે તે વરસાદમાં પલળી રહી છે ને સડી રહી છે। આ કેટલી મોટી ગંભીર બેદરકારી કહેવાય કે સરકારી દવાઓ જેનો લાભ સૌથી વધુ ગરીબ લોકો લેતા હોય છે તેઓ માટેની તેઓના હકની જે દવાઓ છે તે અહીંયા ધૂળ ખાઈ રહી છે ને વરસાદ ઝેલી રહી છે ને સડી રહી છે, ને બીજી તરફ સરકારી હોસ્પિટલમાં આ ગરીબ દર્દીઓ માટે દવાઓ જ નથી। આ જથ્થો આપ જો, આ બહાર પડેલો જથ્થો છે, પલળી રહ્યો છે, તેના વિડીયો પણ સામે આવી ચૂક્યા છે ને અત્યારે પણ તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ જથ્થો કઈ રીતના સડી રહ્યો છે। બીજો પણ જથ્થો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। આપણે નથી કહેતા કે જે દવાઓનો જથ્થો ઘટે છે એ જ અહીંયા છે, પરંતુ અહીંયા જોઈ શકાય છે કે આખું વેરહાઉસ છે તે ભરેલું છે, એક પણ જગ્યા નથી અંદર દવાઓ રાખવાની। તો આટલા મોટા 700થી વધુ પ્રકારની દવાઓની અછત છે તે સિવિલમાં છે, તો શું આમાંથી એ કોઈ દવા ન હોય? આ જુઓ આપ કેટલું આખું ભરેલું છે વેરહાઉસ, કે એક પગ મૂકવાની જગ્યા નથી ને સિવિલ હોસ્પિટલમાં મોટા મોટા રોગોની દવા નથી। આપ જુઓ આ વેરહાઉસની અંદરના દ્રશ્યો છે, આખું વેરહાઉસ ભરેલું છે, જ્યાં સીડી છે, પગથિયા છે, ત્યાં પણ દવાઓનો જથ્થો રાખેલો છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં 700થી વધુ પ્રકારની દવાઓ આવતી જ નથી। અને આ અધિકારીએ સત્તાવાર રીતે પોતે સ્વીકારેલું છે કે GMSCLમાંથી દવાઓનું સપ્લાય છે તે થતી નથી। આ જુઓ બહાર અહીંયા આ બધું જે બોક્સ પડેલા છે દવાના તે બધાય સડી રહ્યા છે, વરસાદ તેની માથે પડી રહ્યો છે। આ જુઓ આ તમામની અંદર દવાઓ છે, આ કેટલી સડી રહી છે, આની ઉપર વરસાદ પડ્યો છે કારણ કે બહારની જગ્યાએ રાખેલી છે, અંદર રાખવાની જગ્યા નથી। આપ જુઓ આ બધું ગરીબોના હકની વસ્તુ છે અને અહીંયા સડી રહી છે। એક તરફ ગરીબોને સિવિલમાં દવા ન હોય એટલે બહારથી લખી દેવામાં આવે ને પોતે પૈસા ન હોય તોય બહારથી આ દવાઓ ખરીદે છે, અને બીજી તરફ અહીંયા આ દવાઓ છે તે સડે છે। કેટલી મોટી ગંભીર બેદરકારી કહેવાય ગરીબ દર્દીઓની। સરકારને શું કંઈ પડી નથી? આ GMSCLનું આટલું મોટું વેરહાઉસ છે જ્યાં સૌરાષ્ટ્રભરમાંથી દવાઓ સપ્લાય થાય છે, ત્યાં આટલી મોટી ગંભીર બેદરકારી જોવા મળી છે। હવે મીડિયાના માધ્યમથી રાજકોટના રાજ્યના પણ
આરોગ્ય વિભાગને આ વાતની જાણ થશે ને હવે શું પગલાં લેવાય છે તે જોવું મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, TV9 રાજકોટ. તો આ રાજકોટના દ્રશ્યો જે ખૂબ ચોંકાવનારા અને વિરોધાભાસ ઊભા કરે તેવા છે, કારણ કે એક તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓને દવાઓ નથી મળી રહી, દવાઓના જથ્થાનો જે કહેવાય કે અહીંયા ઉણપ જોવા મળી રહી છે, અને બીજી તરફ વેરહાઉસમાંથી કંઈક અલગ જ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં જોવા મળ્યું હતું કે અનેક ટ્રકોમાં દવાઓ ભરેલી છે અને તે પલળેલી હાલતમાં છે.